પણ 8ના વિદ્યાર્થીઓ કે જેમને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની પરીક્ષા આપી અને ત્યારબાદ જેને સૌથી વધારે આપણે રાહ જોઈ રહ્યા હતા કે સૌથી પહેલા આપણે પરીક્ષા આપી, પરીક્ષા પાસ કરી, મેરિટમાં નામ આવ્યું અને નામ આવ્યા બાદ જ્યારે આપણે સૌથી વધારે જેની રાહ જોઈ રહ્યા હતા કે પ્રથમ રાઉન્ડ આવે, તો મિત્રો આપ સૌને ખાસ જણાવી દઉં કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે સીજીએમએસનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે અને એના એલોટમેન્ટ લેટર પણ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે, એટલે કે પ્રવેશ પત્ર પણ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. આ વિડીયોમાં તમને શેની માહિતી મળશે? તો આ વિડીયોમાં તમને માહિતી મળશે કે તમે જે સીજીએમએસ એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના પાસ કરી છે, મેરિટમાં તમારું નામ આવ્યું છે, તમે એની ચોઇસ ફિલિંગ કરી છે, રજિસ્ટ્રેશન કર્યું છે, તો તમે જે શાળાઓ પસંદ કરી હતી, તમે જે રજિસ્ટ્રેશન કર્યું હતું, એ શાળાઓમાં તમને એડમિશન મળવાપાત્ર છે કે નહીં? પછી તમે જે સ્કોલરશિપ માટે એપ્લાય કર્યું હતું, એ સ્કોલરશિપ એપ્લાય કરવા માટેની માહિતી મળશે કે નહીં? તમને સ્કોલરશિપ સિલેક્શન થઈને આવ્યું છે કે નહીં? એને કેવી રીતે ચેક કરવું, એની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. તમારે આ માહિતીના આધારે ચેક કરવાનું છે તમારી ઓનલાઈન પસંદગી થઈ છે કે નહીં. આજે પ્રથમ રાઉન્ડ આવ્યો છે એમાં તમારો સમાવેશ થયો છે કે નહીં, તમને શાળા મળી છે કે નહીં, અને જો શાળા મળી ગઈ છે તો તમારે એનું પ્રવેશ પત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું અને છેલ્લી તારીખ કઈ છે, આ બધી માહિતી મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો આજના વિડીયોમાં છે. પણ જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમને સીઈટી હોય કે સીજીએમએસ હોય અથવા અન્ય કોઈ પણ પરીક્ષાને જોઈતી માહિતી જોઈતી હોય તો તમારે નીચે કોમેન્ટ કરી દેવાની છે, તમારું નામ પણ લખી દેવાનું છે. ઓકે, તો સીજીએમએસ એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત વિદ્યાર્થીને યોજના ફાળવણી 2026-27ના પ્રથમ રાઉન્ડમાં એલોટમેન્ટ લેટર એટલે કે મારા વાલા પ્રવેશ પત્ર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. હવે આ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જે ધોરણ 8માં ભણતા બાળકો હતા એમને આપી હતી, તો એ વિદ્યાર્થીઓ તેમને ઓનલાઈન પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ અને એ ચોઇસ ફિલિંગ કર્યા બાદ એમના મેરિટના આધારે નીચે મુજબની યોજના અથવા શાળામાં ફાળવણી કરવામાં આવેલ છે. તો આ જે પ્રથમ મેરિટ આવ્યું છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત આદર્શ નિવાસી શાળાઓ અને વિદ્યાર્થી યોજના ફાળવણી 2026-27નું આજે જે જાહેરાત થઈ છે એમાં પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો છે. મિત્રો આપ સૌને ખાસ જણાવી દઉં કે આ જે મેરિટ આવ્યું છે એ તમારા મેરિટ સ્કોલરશિપનું જે તમારા માર્ક્સ આવ્યા છે એના આધારે તમારું મેરિટ આવ્યું છે. તો સૌથી પહેલા તો આજનું રિઝલ્ટ આવ્યું છે, પ્રથમ રાઉન્ડ આવ્યો છે, પહેલો રાઉન્ડ આવ્યો છે, એમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં તમને શું શું મળવાપાત્ર છે એની તો તમને માહિતી છે જ અગાઉ. તો સૌથી પહેલા તો તમને આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન મળી શકે છે. કઈ શાળાઓમાં એડમિશન મળી શકે છે મારા વાલાઓ? આદર્શ નિવાસી શાળાઓ. એ તમે જ્યારે ચોઇસ ફિલિંગ કર્યું હશે ત્યારે તમે સિલેક્શન કર્યું હશે, તમને આની પૂરી માહિતી હશે. બીજું તમને આમાં મળી શકે છે પ્રાઇવેટ શાળાના બાળકો માટે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળવાપાત્ર હોય છે. ઓકે, તો પહેલું છે આદર્શ નિવાસી શાળાઓ, બીજું છે રક્ષા શક્તિ સ્કૂલ જેની તમને માહિતી છે. તો શાળાઓ અને રક્ષા શક્તિ સ્કૂલ જે મળવાપાત્ર છે એના માટેની જ આ પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે સર અમે તો સ્કોલરશિપ માટેનું સિલેક્શન કર્યું, તે અમારે તો સ્કોલરશિપ જોઈએ છે, તો શું એના માટેની માહિતી અમને મળશે કે નહીં મળશે આમાં? તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખાસ જણાવી દઉં કે જ્યારે તમે ઓનલાઈન લોગિન કરશો, સ્ટુડન્ટ લોગિન કરશો, તો તમને જ્યારે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે એમાં અત્યારે માત્ર ને માત્ર શાળાઓ પૂરતી માહિતી છે. તો શાળાઓમાં જે બાળકોએ શાળાઓ પસંદ કરેલી હતી એમની કઈ શાળા મળી છે, મેરિટના આધારે, માર્ક્સના આધારે કઈ શાળા મળી છે એની જ માહિતી, એનું જ પ્રવેશ પત્ર ડાઉનલોડ થશે. હું ચેક કરી રહ્યો છું, જો કોઈ બાળકને સ્કોલરશિપ પસંદ કરી છે અથવા કોઈ તમારામાંથી જે વિડીયો જોઈ રહ્યા છે એમાંથી કોઈ સ્કોલરશિપ પસંદ કરી છે અને એમને સ્કોલરશિપ મળી છે કે નહીં, એ માહિતી જો તમારે જોઈતી હોય તો મને તમારું સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડ શેર કરશો તો હું ચેક કરીને જોઈ લઈશ કે તમને સ્કોલરશિપ મળી છે કે નહીં, સ્કોલરશિપની યોજના ફાળવણી થઈ છે કે નહીં. ઓકે, તો આ જે માહિતી છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. મિત્રો આ ફાળવણી પત્ર એટલે કે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની ઓનલાઈન જે પદ્ધતિ છે, જો તમને આવડે છે તો ઠીક છે, હું અહીંયા સમજાવી તો રહ્યો છું, છતાં પણ જો તમને ના સમજ પડે
તો તમારે નીચે કોમેન્ટ કરવાની છે કે સર અમને આ ડાઉનલોડ કરતા આવડતું નથી, પ્લીઝ એના માટે એક વિડીયો બનાવી દો. તો જો તમારી 10-20 કોમેન્ટ આવી જશે તો હું 100% એના માટે અલગથી વિડીયો બનાવી દઈશ કે તમે ઘરે બેઠા જાતે તમારા બાળકનું પ્રવેશપત્ર અથવા વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં ભણતા હોય તેઓ પણ જાતે ડાઉનલોડ કરી શકે. ઠીક છે, તો એના માટેનો પણ એક વિડીયો બનાવી દઈશ. પરંતુ હા, મને કોમેન્ટ જોઈશે કે તમારે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેનો વિડીયો જોઈએ છે કે નહીં. જો તમને અહીંયાથી સમજાવું છું, સમજ પડી જાય તો કે તમારે સૌથી પહેલા GSSY gujarat.in વેબસાઇટ પર જવાનું છે. ગૂગલમાં જવાનું છે તમારે. આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું છે તમારે, અથવા ગૂગલમાં સર્ચ કરવાનું છે GSSY. આટલું સર્ચ કરશો ને તો એ પહેલા નંબરની વેબસાઇટ આવી જશે. ઠીક છે, ગૂગલમાં સર્ચ કરવાનું છે. વિડીયોને પોઝ કરીને બી તમે ત્યાં જઈ શકો છો, અથવા તમે આ જે લિંક છે એના પર બી જઈ શકશો. ઠીક છે, જે તમે સ્ટુડન્ટ લોગિન કર્યું હતું ગયા વખતે રજીસ્ટ્રેશન કરતા વખતે તે કરશો તો પણ તમને પૂરી માહિતી મળી જશે. ઠીક છે, હવે આ વેબસાઇટ પર જઈને શું કરવાનું છે તમારે? આ વેબસાઇટ પર જશો એટલે તમારે આ વેબસાઇટ પર જતાની સાથે તમારે લોગિન આઈડી એટલે કે સ્ટુડન્ટ આઈડી જે હોય છે એ મિત્રો જોડે રાખવાની છે. ફરી સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. તમે જેવા વેબસાઇટ ઉપર જાઓ છો ત્યાં તમારી પાસે બે વસ્તુ હોવું જોઈએ. એક તમારી લોગિન આઈડી કે જેનાથી તમે રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કર્યું હતું એ લોગિન આઈડી જોઈશે તમારે, અને બીજું જોઈશે પાસવર્ડ. પાસવર્ડ તો તમને ખબર જ હશે કારણ કે તમે આટલી બધી વાર યુઝ કર્યો છે પાસવર્ડનો. ઠીક છે, તો બંને વસ્તુની ખાસ જરૂર પડશે એટલે એને તમારે તમારી જોડે રાખવાનું છે મારા વાલાઓ. સમજાય છે શું કહું છું? તો આ બંને વસ્તુ નાખશો અને જો તમે લોગિન કરશો તો તરત જ તમને કઈ શાળામાં એડમિશન મળ્યું છે અથવા નથી મળ્યું તેની માહિતી તમને મળી જશે. આ ડાઉનલોડ કરતી વખતે અન્ય કોઈ સૂચના આવે છે તો તમે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ શેર કરજો. તો શું કારણ છે અથવા શું પ્રોબ્લેમ છે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે મિત્રો, આ ધ્યાન રાખવાનું છે. હવે આપણે મહત્વની વાત પર આવી જઈએ કે આ પ્રવેશપત્ર ડાઉનલોડ થઈ ગયું તો હવે શું કરવાનું છે તમારે. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આ જે પ્રવેશપત્ર ડાઉનલોડ થયું છે, આ જે પ્રથમ રાઉન્ડ આવ્યો છે, આ રાઉન્ડના આધારે તમારે સમયસર એડમિશન લઈ લેવાનું છે, નહીં તો પછી મળશે નહીં. તો પ્રવેશપત્ર ડાઉનલોડ કરશો એટલે એમાં તમને શાળા મળી જશે, કઈ શાળામાં તમારા બાળકને એડમિશન મળવા પાત્ર છે, કઈ જગ્યાએ છે તેનું એડ્રેસ, બધી જ માહિતી આપેલી હશે. આ જે એડ્રેસ છે એ એડ્રેસ શાળાની મુલાકાત લેવાની છે તમારે. તમારે ત્યાં જવાનું છે રૂબરૂ, એ શાળા પર જવાનું છે. 10/6/2026 એટલે કે 10 તારીખ સુધીમાં તમારે તમારા બાળકને જે શાળામાં એડમિશન મળવા પાત્ર છે એ શાળાની રૂબરૂ મુલાકાત કરી લેવાની છે. ખાસ ધ્યાન રાખજો, રૂબરૂ મુલાકાત કરવાની છે. જો તમને શાળા અનુકૂળ આવે છે, તમારા બાળકને અનુકૂળ આવે છે તો તમારે એડમિશન લઈ લેવાનું છે. કઈ તારીખ સુધી લઈ લેવાનું છે ખાસ ધ્યાન રાખજો. 10/6/2026 સુધીમાં એટલે કે 10 તારીખ સુધીમાં તમારે જે પણ શાળા છે, જે પણ યોજના છે એમાં પ્રવેશ મેળવવો ફરજિયાત રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, ફરજિયાત રહેશે, અન્યથા તમને એડમિશન મળશે નહીં. મતલબ તમે 10 તારીખ ચૂકી જશો તો પછી તમને એડમિશન મળશે નહીં. મિત્રો, આનો મારો હમણાં જ અનુભવ છે. સીઈટીનું ગયા મહિને રાઉન્ડ પ્રથમ આવ્યો હતો ત્યારે મેં બાળકોને કીધું હતું કે સમયસર એડમિશન લઈ લેજો, નહીં તો પછી એડમિશન મળશે નહીં. એ તો કોઈક કારણોસર જો તમારા સુધી માહિતી ના પહોંચી હોય તો અલગ વાત છે, પણ માહિતી પહોંચ્યા પછી પણ જો તમે બેદરકારી કરશો તો તમને એડમિશન મળશે નહીં. અને ખાસ ધ્યાન રાખવાની છે. ખાસ અને અગત્યની સૂચનાઓ. વિદ્યાર્થી અને વાલી મિત્રો, જો તમારા બાળકનું એડમિશન રક્ષા શક્તિ સ્કૂલમાં થાય છે એટલે કે રક્ષા શક્તિ સ્કૂલમાં ફળવાયેલા વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન એટલે કે ડોક્ટર દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ જ પ્રવેશ મેળવી શકશે. શું કહેવા માંગે છે? તો તમને ખબર હોય તો 5મા ધોરણમાં એડમિશન લેવું હોય તમારે નવોદયમાં કે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન લેવું હોય, પણ ફિઝિકલ ટેસ્ટ ખાસ કરીને બીજી સ્કૂલોમાં તો ઠીક છે, પણ રક્ષા શક્તિ સ્કૂલોમાં ખાસ કરીને ફિઝિકલ ટેસ્ટ એટલે કે મેડિકલ ટેસ્ટ જરૂરી છે. તો તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા નજીકમાં કોઈ સર્જન ડૉક્ટર હોય અથવા મોટી હોસ્પિટલ હોય તો ત્યાં જઈને તમારે મેડિકલ ટેસ્ટ કરાવી લેવાનો છે, એનું સર્ટિફિકેટ મેળવી લેવાનું છે, જે તમને એડમિશન મેળવતી વખતે ખૂબ કામ લાગશે. ઠીક છે, કેમ કે રક્ષા શક્તિ સ્કૂલ એવી છે કે જ્યાં તમને મેડિકલ ટેસ્ટ કર્યા વગર એડમિશન મળવા પાત્ર રહેશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. જે પણ વિદ્યાર્થીઓનું રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન ફિક્સ થાય છે એમને સિવિલ સર્જન દ્વારા જ મેડિકલ ફિટનેસ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ જ એડમિશન મળવા પાત્ર છે. એટલે બીજા બધા ડોક્યુમેન્ટ્સની માહિતી તો તમને તમારા એલોટમેન્ટ લેટરમાં આપેલી જ છે, પણ આ સિવાય મેડિકલ ફિટનેસ ટેસ્ટ પૂર્ણ કરવાનો છે, એ ધ્યાન રાખવાનું છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 9માં
કઈ શાળાઓમાં એડમિશન મળી શકે છે? સરકારી અનુદાનિત અથવા એમ્પ્લેન સ્વનિર્ભર શાળા એટલે પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મેળવીને શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે વિદ્યાર્થી વાલીની આધાર સંબંધિત વિગતો તાત્કાલિક જમા કરાવવાની રહેશે. મતલબ જે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં એડમિશન લઈને સ્કોલરશિપ મેળવવી છે, અનુદાનિત અથવા સ્વનિર્ભર શાળા એટલે પ્રાઇવેટ શાળાઓમાં રહીને જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ યોજનામાં મેળવવી છે, એ વિદ્યાર્થીઓ માટે ખાસ કે એના જે ડોક્યુમેન્ટ્સ છે, એની જે વિગતો છે, એ એમને સમયસર જે શાળામાં એડમિશન મળે છે ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. નિવાસી શાળાઓમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ 10/6/2026 સુધીમાં આ સમય દરમિયાન પ્રવેશ મેળવી લેવો અનિવાર્ય રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે જે વિદ્યાર્થી મિત્રોને નિવાસી શાળાઓમાં એડમિશન મળેલું છે એમને ખાસ 10 તારીખ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો છે. જો તમે નિર્ધારિત સમય મર્યાદામાં પ્રવેશ ન મેળવવામાં આવે તો ફાળવણી અથવા પ્રવેશ આપમેળે રદ ગણાશે અને ત્યારબાદ કોઈ પણ રજૂઆત માન્ય ગણાશે નહીં. સમજાય છે શું સૂચના આપી છે? ધ્યાનથી વાંચી લો અને સમજી લો. ચોખ્ખી સૂચનામાં લખ્યું છે કે જો તમારા બાળકનું એડમિશન કોઈક શાળામાં થયું છે અને એ શાળામાં તમે 9 તારીખ સુધીમાં એડમિશન નથી લેતા, સોરી 10 તારીખ સુધીમાં એટલે કે 10/6/2026 સુધીમાં એડમિશન નથી લેતા, તો પછી તમને એ એડમિશન મળવાપાત્ર રહેશે નહીં. આ ખાસ ખાસ અને ખાસ ધ્યાન રાખજો કે નિર્ધારિત સમય મર્યાદામાં એટલે કે જે સમયગાળો આપ્યો છે આપણને 10 તારીખ સુધીનો, એ સમયગાળામાં જો તમે તમારા બાળકનું એડમિશન નથી કરાવતા તો પછી એ રદ ગણાશે એડમિશન અને એ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં અને એના પછી કોઈ પણ રજૂઆત માન્ય રાખવામાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જેને ખાસ જરૂર છે, જેમને આમાં એડમિશન લેવું છે, એવા વિદ્યાર્થીઓ સુધી વાલી મિત્રોને પણ ખાસ વિનંતી છે, શિક્ષક મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમારા ગ્રુપમાં શેર કરજો. ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકો માટે ખાસ મહત્વના સમાચાર છે. તો કોઈ આ માહિતીથી વંચિત ના રહી જાય એ હેતુથી હું વિડીયો બનાવી રહ્યો છું. તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. તમારા સ્ટેટસમાં મૂકી શકો છો, તમારા પોતાના ફેમિલી ગ્રુપમાં મૂકી શકો છો, એજ્યુકેશન ગ્રુપ હોય તો એમાં આ માહિતીને પહોંચાડી શકો છો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને આની માહિતી મળી જાય. આ યોજના સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શિકા તેમજ તાજા અપડેટ માટે નિયમિત રીતે તમારે GSSYGujarat.in આ વેબસાઇટની મુલાકાત લેતા રહેવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. તમને બધી માહિતી આ વેબસાઇટ પર મળી રહેશે. આ સિવાય આપણી યુટ્યુબ ચેનલ પર પણ મળી રહેશે. તો તમારે આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. સાથે સાથે તમારે આ CGMS પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા છે, જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનામાં કેટલા માર્ક્સ આવ્યા છે, CET પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા છે, એની PDF જોઈતી હોય તો આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, જેમાં તમને આ બધી માહિતી મળી જશે. સાથે સાથે કોમેન્ટમાં લિંક આપેલી છે, આપણા ગ્રુપની લિંક આપેલી છે, આપણી ચેનલની લિંક આપેલી છે, આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે. તો આપણી સાથે સોશિયલ મીડિયામાં પણ જોડાઈ જજો, જેથી કરી અને આવી કોઈ અપડેટ હોય તો તમને સમયસર મળતી રહે. ઠીક છે મિત્રો, ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. અને જો તમારે આનું એલોટમેન્ટ લેટર એટલે કે પ્રવેશપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું છે એ જાણવું હોય તો તમે મને કોમેન્ટ કરજો. હું એના વિશે પણ તમને એક લાઈવ વિડીયો બનાવી આપીશ. ઓકે, મળીએ નવા વિડીયોમાં.